હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 મેથ્સ ચેપ્ટર નંબર 5 સ્વાધ્યાય 5.1 ની અંદર ક્વેશ્ચન નંબર 32 31 ની જેમ જ કરવાનો છે. સાબિત કરો કે વિધેય f of x બરાબર મોડ cos x સતત વિધેય છે. આપણને ખબર છે આગળ જોયું એમ cos x કેવું સતત વિધેય છે તેનું મોડ પણ સતત થશે, તો એ સાબિત કરવાનું છે. ચાલો તો આપણે લઈએ અહીં f of x બરાબર આપેલું છે આપણને માનાંકમાં મોડ cos x આપેલ છે. તો ધારવાનું છે એની અંદર બે. ધારો કે પેલા આપણે h of x ધારીએ મોડ x ની અંદર અને મોડ ની અંદર લઈ લઈશું અને g of x બરાબર આપણે cos x ખાલી ધારી લઈએ. હવે આ બંનેનો જે આપણે ગોફ લઈએ તો h of g પેલા લીધો તેમ જેમ, તો એ cos x મોડમાં આવવો જોઈએ. એ રીતે આપણે એને સોલ્વ કરવાનો, સાબિત કરવાનો. જવાબ તો આપેલો છે, આપણી રીતે એને ગોઠવાના અને આપણી રીતે ધારવાના છે. અથવા આને g of x કહે અને h of x કહે, તમે ગમે એને ગમે કહી શકો, પણ એ રીતે સોલ્યુશન કરવાનું છે. એટલે લાસ્ટમાં બંને મલ્ટિપ્લિકેશનમાં આવી જાય આપણી રીતે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. હવે ધારી લીધું આપણે બંનેને, તો લખાય h o g x આનું સૂત્ર એપ્લાય કરી h બાર o g x એટલે g o x કૌંસની અંદર બરાબર ના બરાબર h એનો g o x એટલે cos x. જો તો cos c અંદર આવવો જોઈએ અને પછી h cos x h x x છે અહીંયા મોડની અંદર પેલા મોડ કરવાનું, h આવે એટલે મોડ કરવાનો અને જે હોય એ અંદર લખવાનું. તો h આવ્યો તો માનાંક કરવાનો આપણે. જે કૌંસમાં હોય જે કૌંસમાં એને માનાંકની અંદર લખવાનું. અહીંયા જે x છે એને મોડની અંદર લખ્યું, તો મોડની અંદર લખ્યું cos x. તો થઈ ગયું આપણે, આ તો કહેવાય f of x છે આપણું. તેથી આપણે કહી શકાય આમ સાબિત થાય છે કે h o g x equal to f of x. તો કહી શકાય કે g of x બરાબર cos x સતત વિધેય છે. h of x બરાબર મોડ x એ સતત વિધેય છે. તેથી બંનેની સંયોજિત વિધેય પણ જે આપણે h o g x લીધું ને બરાબર f of x આવ્યું, એ પણ સતત થશે. આ રીતે લખી શકાય, લખો હોય તો. ઓકે, થેન્ક યુ.